આમોદમાં 1200 વર્ષ પુરાણું પાલેશ્વર મંદિર આવેલું છે કે જ્યાં વહેલી સવારથી જ અભિષેક સાથે ભક્તો પહોંચી ચૂક્યા હતા। ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સાથે સમગ્ર મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આમોદ શહેરના વાંટા વિસ્તારમાં અંદાજિત 1200 વર્ષ પુરાણું પાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। વર્ષો પહેલા ભટકતું જીવન ગુજારતા વણઝારા લોકો આમોદના વિસ્તારમાં મજૂરી અર્થે વસવાટ કર્યો હતો અને શિવ ભક્તો હતા। ત્યારે ઉપવાસ કરતા હતા અને ટેક રાખી હતી। જ્યાં સુધી મહાદેવના દર્શન નહીં કરો ત્યાં સુધી ઉપવાસ નહીં તોડો અને કેટલાય દિવસો સુધી ભૂખા રહ્યા અને પથારીવશ બન્યા। ત્યારે મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું પથારીમાં સૂતો ત્યાં જ હું છું। વણઝારાઓએ આસપાસ પડેલા પાંદડા હટાવ્યા તો સ્વયંભૂ ચમત્કારિક શિવલિંગના દર્શન થયા। ત્યારે વણઝારાએ પૂજા અર્ચના કરી પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા। ઉપવાસને લઈને કેટલાય દિવસો વણઝારા ભૂખ્યા રહ્યા હોવાથી ડૂબાળા થઈ ગયેલા। ત્યારે વણઝારાને પ્રગટ થઈને દર્શન આપી પાલન પોષણ કર્યું છે। તે પાલેશ્વર મહાદેવનું નામથી 1200 વર્ષથી આ મંદિર આમોદ પંથકમાં ઓળખાય છે। ત્યારે આ શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ત્યારે ભાવિક ભક્તો વહેલી સવારથી શિવ ભોળાનાથના દર્શન અને અભિષેક માટે શિવાલયો ખાતે પહોંચ્યા હતા। ત્યારે ઓમ નમઃ શિવાયના જાપથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભાવિક ભક્તો પાલેશ્વર મહાદેવને બલિપત્ર અર્પણ કરી દુગ્ધાભિષેક કરી શુભાશીષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રઝવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બની ગયા હતા અને સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદીના ભાંગ સાથેનો પ્રસાદ વર્ષોથી ચાલતી પરંપરા મુજબનું આયોજન થતું હોય છે અને ભાવિક ભક્તોની શ્રદ્ધા સાથે મનોકામના પૂર્ણ થતી હોય છે। ત્યારે શહેર તથા સમગ્ર તાલુકામાં આવેલ મંદિરોને પુષ્પોથી શણગારવામાં આવ્યા। સવારથી જ ઓમ નમઃ શિવાયના જાપ શરૂ કરવામાં આવતા સમગ્ર આમોદ પંથકના વાતાવરણમાં શિવ ભક્તિની લહેરકી ફરી વળી। ત્યારે શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ શિવ મંદિર ખાતે દર્શન માટેની ભક્તોની ભીડ ઉમટી હતી। આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે સવારે મહાપ્રસાદી એટલે કે ભાંગ અને શક્કર બટાકાનું કામકાજ એ સવારથી ચાલુ રહ્યું હતું અને બપોરે પણ ચાલુ હતું અને સાંજે મહાપ્રસાદીનો પ્રસાદ એટલે કે ભાંગ અને શક્કર બટાકાનો પ્રસાદ એ દરેક આમોદ ગામના દરેક સભ્યને આપવામાં આવ્યો હતો। અને આજે આ મંદિર 1200 વર્ષ પૂર્ણ વણઝારાનું મંદિર હતું। તેના સપનામાં મહાદેવનો તેમને પ્રસાદ થયો અને તેમને ઉત્સવ નિમિત્તે તેમને બીજા દિવસે અને તેમાં થોડા સમય પછી તેમને ખરેખર તેમને સપનું આવ્યું તેને સાકાર કરવા માટે તેમણે મંદિરમાં પૂજા કરી। ત્યારબાદ ત્યાં ભાવિક ભક્તો પોતાના અવર જવર અને ભક્ત ચાલુ રાખે છે। શ્રી પાલેશ્વર મહાદેવ કી પાલેશ્વર મહાદેવ કી જય। સૌને જય મહાદેવ। આજે શિવરાત્રિ પર્વ નિમિત્તે વાટા યુવક મંડળ દ્વારા પાલેશ્વર મહાદેવ મંદિરે પૂજા તથા સાંજે ભાંગ પ્રસાદ ઇત્યાદિ દ્રવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પાલેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ પુરાણું મંદિર છે। 1200 વર્ષ જૂની એની માન્યતા છે। તો આ બધી વસ્તુ આપણને આમોદમાં મળી એ આપણને આમોદની પ્રજાને ધન્ય અનુભવીએ છીએ। બરાબર। આ મંદિર કોણે બનાવ્યું હતું? આ મંદિર વણઝારા જે પડાવ કરતા હતા એ લોકોએ બનાવેલું હતું મંદિર અને એક પુરાણી વાવ છે એ બેનો ઇતિહાસ એક સરખો જૂનો છે। આશરે કેટલા વર્ષથી તમે અહીં આગળ મહાશિવરાત્રિનો પર્વ ઉજવો? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।